2050 કરોડના સાયબર ફ્રોડ કેસમાં વધુ એકની ધરપકડ। દીપ ખેનીએ કિરાતને 10 બેંક ખાતા પૂરા પાડીને કુલ 70 લાખનું કમિશન મળ્યું। સુરતમાં 2050 કરોડના મોટા સાયબર ફ્રોડ કેસમાં વધુ એક આરોપી દીપ મુકેશ ખેની ગીર સોમનાથથી ઝડપાયો છે। આ ધરપકડ 21 મેના રોજ સુરતના ઉધના વિસ્તારમાં વાહન ચેકિંગ દરમિયાન કિરાત જાડવાણી અને મિત ખોખરની ધરપકડ બાદ ચાલી રહેલી તપાસનો એક ભાગ છે। વાહન ચેકિંગ તપાસમાં એક આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ થયો છે, જ્યાં આરોપીઓ અજાણ્યા લોકો પાસેથી બેંક ખાતાઓ મેળવતા દરેક ખાતા માટે તેઓ 1 લાખથી 7 લાખ સુધીનું કમિશન આપતા, જે ખાતાની ટ્રાન્ઝેક્શન મર્યાદા પર આધારિત હતું। આ મેળવેલ બેંક ખાતાઓનો ઉપયોગ આંતરરાષ્ટ્રીય ઠગબાજો દ્વારા સાયબર ક્રાઇમમાંથી મળેલા ભંડોળને ટ્રાન્સફર કરવા માટે થતું હતું। ઉધના પોલીસે આવા 164 બેંક ખાતાઓ જપ્ત કર્યા છે અને વિવિધ બેંકો પાસેથી વિગતો મેળવી રહી છે। ખાસ કરીને આરબીએલ બેંકના 89 ખાતાઓમાં જ કુલ 2050 કરોડના વ્યવહારો જોવા મળ્યા છે। દીપ મુકેશ ખેની ને તેના મામાના ઘરેથી ગીર સોમનાથથી પકડવામાં આવ્યો છે, જ્યાં તે તેના સાથીદાર મિત્રો કિરાત અને દિવ્યેશ પકડાયા પછી ભાગી ગયો હતો। કોર્ટે ખેનીને 5 દિવસના રિમાન્ડ પર મોકલ્યો છે। બેંક ખાતાઓને કાયદેસર બનાવવા માટે ખેની એક દુકાન ભાડે રાખતો, તેમાં સાડીઓનો સ્ટોક ભરાવતો અને કોમ્પ્યુટર ગોઠવતો, જેનાથી એક કાયદેસર વ્યવસાયનો દેખાવ ઊભો થતો। નકલી વ્યવસાયોની સ્થાપના કરતો। બેંક ખાતાઓને કાયદેસર બનાવવા માટે ખેની એક દુકાન ભાડે રાખતો અને વ્યવસાયનો દેખાવ ઊભો કરતો। ત્યારબાદ તે બેંક ખાતું ખોલવા માટે જરૂરી તમામ દસ્તાવેજો તૈયાર કરતો, જે પછી કિરાતને સોંપવામાં આવતા। આ રીતે સફળતાપૂર્વક ખોલવામાં આવેલ દરેક બેંક એકાઉન્ટ માટે ખેનીને કિરાત પાસેથી 7 લાખનું કમિશન મળતું હતું। દીપ ખેનીની ધરપકડ આ મોટા પાયે ચાલી રહેલા સાયબર ફ્રોડ ઓપરેશનને ખતમ કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે, જે ગુનેગારો દ્વારા ઉપયોગમાં લેવાતા જટિલ નેટવર્ક અને પદ્ધતિઓ પર વધુ પ્રકાશ પાડે છે। પોલીસ આંતરરાષ્ટ્રીય રેકેટમાં સામેલ અન્ય વ્યક્તિઓની વિગતો મેળવવા અને તેમને પકડવા માટે તપાસ ચાલુ રાખી છે।